વાવથરા જિલ્લાની ભાજપની યાદી એ જાહેર કરવામાં આવી ચૂકી છે। જિલ્લા પંચાયતના 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા। 8 તાલુકા પંચાયતના ઉમેદવારના નામ પણ સત્તાવાર રીતે ભાજપે જાહેર કરી દીધા છે, જેમાં ભાભર અને થરાદ નગરપાલિકાના ઉમેદવારની પણ નામ અહીં સામેલ છે। વાવથરા જિલ્લાની ભાજપની યાદી જાહેર કરવામાં આવી ચૂકી છે। જિલ્લા પંચાયતના 28 જેટલા ઉમેદવાર જેમના નામ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। ભાજપના ઉમેદવારો જાહેર કર્યા, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે। અરવલ્લી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં એક્સ-આઈપીએસ મનોજ નીનામા જે ખૂબ ચર્ચામાં છે, તેઓ જિલ્લા પંચાયત લડશે તેવું અત્યારે સત્તાવાર રીતે સામે આવી રહ્યું છે, જેમાં ઓડ બેઠક પરથી ઉમેદવાર જાહેર પણ થઈ ચૂક્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આ મુદ્દાને લઈને સંપૂર્ણ વિગતો શું છે અને કઈ કઈ દિશામાં અત્યારે આ પગલાં ભરાઈ રહ્યા છે? જો અત્યાર સુધી ભાજપે આજે 3 જિલ્લાઓ છે એની યાદી જાહેર કરી છે અને મોટે ભાગે આ 3માંથી 2 જિલ્લાઓ એવા છે કે જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ છે એના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કે જે નવી મહાનગરપાલિકા બની છે એના તમામ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તમામ 13 વોર્ડ માટેના 52 ઉમેદવારો એની અંદર જાહેર કરવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો છે એના 30 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને સૌથી મહત્વનું 3 કલાક પહેલા જે કેસરીઓ ધારણ કર્યો છે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા, એમને ઓડ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે લડશે। અરવલ્લી જિલ્લા પંચાયત જિલ્લાની અંદર આવતી જે તાલુકા પંચાયતો છે, જેમાં મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ, શામળાજી, સાઠંબા આ તમામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા છે। આ અરવલ્લી જિલ્લાની અંદર 2 નગરપાલિકાઓની પણ ચૂંટણી છે, જેમાં મોડાસા નગરપાલિકા અને બાયડ નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો છે એના માટેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। એ જ પ્રકારે વાવ-થરાદ કે જે આ વખતે નવો જિલ્લો બન્યો છે એ નવા જિલ્લાની યાદી પણ જાહેર કરવામાં આવી છે। એમાં વાવ-થરાદના પંચાયતની તમામ 28 બેઠકો છે એના માટેના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। થરાદ, ભાભર, વાવ, દિયોદર, સુઈગામ, લાખણી, ધરણીધર આ નવા તાલુકાઓ જે બનાવવામાં આવ્યા છે આ નવા જિલ્લાની અંદર એની પણ યાદી છે તે જાહેર કરવામાં આવી છે। એ જ પ્રકારે ભાભર નગરપાલિકા નવી બની છે તો એના 6 વોર્ડની 24 બેઠકો છે એ પણ જાહેર કરવામાં આવી છે। ધીમે ધીમે ભાજપ છે એ ઉમેદવારો અત્યારે જાહેર કરી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની યાદી છે તે આવતીકાલે જાહેર થશે। સુરત મહાનગરપાલિકાની છે એ પણ આવતીકાલે જાહેર થશે। હજુ આજે મોડી રાત સુધી આમાં ઉમેદવારોનું મંથન ચાલશે, કારણ કે 10 વાગ્યા પછી અમદાવાદ અને અન્ય મહાનગરોના ઉમેદવારો માટે ચયન પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। આ વખતે ભાજપ માટે કપરા ચડાણ ત્યાં છે કે જે અનામત બેઠકો છે એ અનામત બેઠકો બદલાઈ હોવાના કારણે જે પોતાના જૂના કાર્યકર્તાઓ છે અથવા તો જે ચૂંટણી લડે છે અને એમને ફરીથી લડાવવા છે એવા કાર્યકર્તાઓને ચૂંટણી લડાવવા માટે એમને વોર્ડ બદલવો પડે તે પ્રકારની સ્થિતિ છે। એટલે કે એક્સ વોર્ડમાંથી એમને બહાર કાઢી અને વાય વોર્ડની અંદર ચૂંટણી લડાવવામાં આવે તો વાય વોર્ડના ઉમેદવારો છે ત્યાંથી નારાજગી આવે તેવી સંભાવના પ્રબળ દેખાઈ રહી છે। બીજી તરફ જાતિ જ્ઞાતિનું રાજકારણ એટલું બધું હાવી થયેલું છે કે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર જે બેઠકો છે એ બેઠકો ઉપર લેઉવા અને કડવા પટેલની રાજનીતિ છે એ પણ ક્યાંક ચરમસીમાએ છે। જો એ બેઠક ઉપર લાંબા સમયથી લેઉવા પટેલના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે તો આ વખતે કડવા પટેલને નહીં, પરંતુ ત્યાં લેઉવાને જ આપવામાં આવે અથવા તો લેઉવાને આપવામાં આવે છે તો ત્યાં કડવાને ટિકિટ નહીં। આ પ્રકારની બાબતો ચર્ચા છે એ પણ પાર્લામેન્ટરી બેઠકની અંદર ચાલી રહી છે ને એટલા જ માટે ભાજપ અત્યારે ઝીણું કાતી રહી છે અને 2 દિવસ ફોર્મ ભરવાના બાકી હોવા છતાં માત્ર 3 જિલ્લાઓની યાદી અત્યારે જાહેર થઈ છે। બિલકુલ હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।